પ્રશ્ન શું છે? ડિંડોર સાહેબને મુલાકાત કરી તો એવું કીધું કે આ નિર્ણય હું ના લઈ શકું, કેબિનેટની અંદર વાત મેં કરું છું અને સીએમ સાહેબને વાત કરું છું. એના આજ 8 થી 10 દિવસ થઈ ગયા, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી. હા, કાલે અમે સચિવાલયના ગેટ ઉપર એટલે કે 10 દિવસથી સામું જ ન જતા હતા, પછી હદ થઈ ગઈ હતી. અમારે આ વસ્તુ નહોતું, અમારામાં ડિસિપ્લિન છે પણ અમારામાંથી આ ડિસિપ્લિન કાઢે છે સરકાર. સતત અમારી સાથે કાલે ઘર્ષણ થયું છે, બધી બહેનોને બહુ વાગ્યું છે. ત્યાં વાડ હતી કાંટાની, એ અમને વાગી ગઈ છે અને બધા મિત્રોને બહુ બધું વાગ્યું છે. 2-3 બહેનોને હોસ્પિટલ પણ લઈ ગયા હતા. છતાં એટલું ઘર્ષણ થયું તો પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો. અને અત્યાચાર સરકારનો વધતો જાય છે, પોલીસનો અત્યાચાર વધતો જાય છે, છતાં પણ આ સરકાર કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપતી. અમે અમારો ન્યાય અને હક માંગીએ છીએ. અમે ડિગ્રી લીધી છે, ડિગ્રી લઈને 15 વર્ષથી ઘરે બેઠા છીએ અને એવી કોઈ પણ પ્રકાર સરકાર ઉપર એવી વિડંબણા નથી આવી કે આની અંદર ભરતી ના કરી શકે. કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર સતત 15 વર્ષથી ભરતી નથી કરવી તો એનો જવાબ એને આપવો જોઈએ કે અમને આ કારણ નડે છે. કોઈ પણ કારણ અત્યાર સુધી 15 વર્ષમાં નથી દર્શાવ્યું કે પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષક ના હોવા જોઈએ. ગુજરાત આજે રોલ મોડલ છે દેશની અંદર અને દુનિયાની અંદર. ગુજરાતની અંદર વાતો થાય છે કે 2030ની અંદર કોમનવેલ્થ ગેમ કરવો છે, એશિયન ગેમ્સ કરવી છે અને 36ની અંદર ઓલિમ્પિક કરવો છે. યોગનું નામ વર્લ્ડની અંદર નામ લેવાય છે. આપણા વડાપ્રધાને કીધું છે 2022ની અંદર નવી શિક્ષણ નીતિ આવી છે, એની અંદર વ્યાયામ શિક્ષક કાયમી છે. એક રમતનો ભાગ નહીં પણ એક વિષયનો ભાગ પણ બની ગયો છે. છતાં પણ આ સરકાર સાંભળતી નથી અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતી અને જવાબ નથી દેતી. કોઈ પણ પ્રકારનો અમને જવાબ આપો. હા, અમે 6 મહિના પછી 12 મહિના પછી તમને કાયમી કરશું અથવા તમારી કાયમી ભરતી કરશું એવો પણ જવાબ નથી દેતી. એટલે હવે સરકારને રિક્વેસ્ટ છે કે અમને કંઈક અમારો જવાબ આપો, અમારે હવે ઉગ્ર ના થવું પડે. તમારી માંગણી શું કરવામાં હવે એ સરકારને ખબર છે અને બધા લોકોને ખબર છે કે આ છોકરા કેવા છે, કેમ કે અમે ફિઝિકલ વાળા છીએ અને હવે અમારી હદ થઈ ગઈ છે. એટલે હવે અમે કઈ હદે જાવી એ અમારે કેવું નથી પણ અમારે હવે હદ વટાવવી પડશે અને આ હદ ના વટાવી પહેલા અમારો કંઈક નિર્ણય આપો તો બહુ સારી વાત છે. હા, એની અંદર એક વાત મળી છે કે એની અંદર તમારી કઈ ચર્ચા થઈ છે અને એ બાબતે સરકાર કઈ વિચારી રહી છે એવી વાત મળી છે, પણ એ અમે સ્વીકારવા તૈયાર નથી. અમને સામે આવીને જવાબ દે અથવા મીડિયા સમક્ષ એ કઈ જવાબ આપે ત્યારે જ અમે સ્વીકારશું. યોગિતા પટેલ, સુરતથી અમારી એક જ માંગણી છે કે અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો. બસ અમારી એક જ માંગણી છે કે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો. અમે છેલ્લા અમારી 15 વર્ષથી અમારી ભરતી થઈ નથી, તો આ સરકાર વ્યાયામ શિક્ષકની ભરતી કેમ નથી કરતી એ જ સમજાતું નથી અમને. અમે અહીંયા આટલા 10 દિવસથી અહીંયા બેઠેલા છીએ, અમે એમને આવેદનપત્ર આપીએ છીએ, વાત કરીએ છીએ તો પણ અમને કોઈ પ્રકારનો સામે જવાબ મળતો નથી. એટલે અમે અહીંયા ગાંધીનગરમાં અડગ રીતે અહીંયા બેઠેલા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી પીછેહટ થશે નહીં. આ મેદાન છોડવાના નથી. સરકારમાં કોઈને મંત્રીઓને મળવા માટે ટાઈમ દીધો કે મળે એવું અમને કહેલું કે તમે છે ને મને 4-5 દિવસનો ટાઈમ આપ્યો. અમે જ્યારે આંદોલન સ્ટાર્ટ કર્યું ત્યારે તો સીએમ સાથે બેઠક કરી અને તમને પણ બોલાવશું અને વાત કરી અને તમને કહીશું, પણ અમને કોઈ જાતનું ઇન્ફોર્મેશન પણ આપી નથી, અમને બોલાવવામાં પણ નથી આવ્યા કે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી. અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી રણનીતિ એ શું કરીશું એ અમને દેખાડીશું અને અમે અહીંયા મેદાન છોડીને જવાના નથી. અને કાલે અમારા ભાઈઓ અને બહેનો સાથે જે ટીંગાટોળી કરી અને આટલું બધું વાગ્યું છે અમારા ભાઈઓ બહેનો, તો શું સરકાર એ જોવા માંગે છે કે આ ફિઝિકલ ફિટ છે કે નહીં? અમે ફિઝિકલ ફિટ છીએ અને અમારી રગે રગમાં વ્યાયામ દોડે છે, એ સરકાર હજુ સમજતી નથી. એટલે અમે આ મેદાન છોડવાના નથી. પૂરી કરો. કરાર પ્રથા બંધ કરો. કરાર પ્રથા બંધ કરો. કરાર પ્રથા બંધ કરો. ખોટા દેખાડા બંધ કરો. ખોટા દેખાડા બંધ કરો. ખોટા દેખાડા બંધ કરો. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. अब हमारी एक ही मांग कायमी करो. कायमी करो. अब हमारी
અમારી એકી માંગ વ્યાયામ શિક્ષકની ભરતી કરો વ્યાયામ શિક્ષકની ભરતી કરો